અલ નીનોને કારણે આવતા વર્ષે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે અને તેના પરિણામે ભાવ વધવાની શક્યતા પણ છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ ભાવમાં ક્વિન્ટલ દીઠ આશરે 300 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે છૂટક ભાવમાં 3 થી 5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સહયોગી કરણની ગાંધી પાસેથી વધુ વિગત લઈએ. કરણ, ખાસ કરીને ખાંડના ભાવમાં વધારાને લઈને શું સમાચાર આવ્યા છે? જી, તો આ વર્ષે હવે જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે એક નાના ખરાબ સમાચાર પણ એ સાથે આવી રહ્યા છે કે ખાંડના ભાવ વધતા હવે આપણી જે મીઠાઈઓ છે તેની જે મીઠાશ છે ફિક્કી પડી શકે છે એવું આપણે માની શકીએ છીએ, કારણ કે અલ નીનોની અસર જે છે તે આપણને આ વર્ષે દેખાઈ રહી છે, જેને કારણે જે શેરડીનું ઉત્પાદન છે તે ક્યાંક ને ક્યાંક ઓછું થયું છે, એટલે ખાંડનું ઉત્પાદન પણ અહીંયાથી ઘટી શકે છે એવી શક્યતા છે. જો આ વર્ષના ઉત્પાદન પર એક નજર કરી લઈએ તો આ વર્ષે દેશમાં 280 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે અનુમાન કરતાં લગભગ 5% જેટલું ઓછું છે. આ વર્ષે દેશમાં જે ઉત્પાદનનું અનુમાન હતું તે 293 લાખ ટન જેટલું હતું, પરંતુ તેનાથી 5% ઓછું જે છે તે ઉત્પાદન આપણને આ વર્ષે જોવા મળ્યું છે. સાથે જ ગયા વર્ષનો આશરે જે 50 લાખ ટનનો સ્ટોક હતો તેને પણ આમાં કાઉન્ટમાં લેવામાં આવ્યો છે તેવું સામે આવી રહ્યો છે ડેટા મુજબ. સાથે જ ભારતમાં જે ખાંડનો કુલ વપરાશ છે તે 280 લાખ ટન જેટલો જ છે, એટલે કે એક્ઝેક્ટલી આપણું જેટલું ઉત્પાદન થયું છે એટલું જ જે વપરાશ પણ જે છે તે અહીંયાથી આપણને જોવા મળે છે દર વર્ષે, અને આમાંથી પણ 8 લાખ ટનનું જે એક્સપોર્ટ છે ખાંડનું એ પણ કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે કિંમતો જે છે તેના પર આની અસર જે છે ચોક્કસપણે આપણને જોવા મળી શકે છે. હવે જો હજી એક ભાવ પર નજર કરી લઈએ તો અહીંયા જુલાઈમાં જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો જે છે તે વધારો કરવામાં આવ્યો છે ઓલરેડી. અને જો કે અત્યારે જે ઇસ્મા જે સંસ્થા એસોસિએશન છે ખાંડ જે ઉત્પાદકો છે તેમનું કહેવું છે કે અત્યારે દેશમાં ખાંડની કોઈ અછત તો નથી, પરંતુ ચોક્કસપણે અનુમાન કરતાં જે ઉત્પાદન છે તે ક્યાંક ને ક્યાંક ઓછું છે, અને આવતા વર્ષે જે ખાંડનો ઓપનિંગ સ્ટોક હશે તે અહીંયાથી 42 લાખ ટન જે છે તે રહી શકે છે. એટલે કે આ વર્ષે 50 લાખ ટન હતો, હવે જે ઓપનિંગ સ્ટોક બી છે તે અહીંયાથી થોડો જે છે તે ઓછો હશે, તો ક્યાંક ને ક્યાંક આપણી જે મીઠાશ છે મીઠાઈઓની એ ફિક્કી ચોક્કસપણે પડી શકે છે. જી આભાર કરણ વિગત માટે. તો આ સાથે